હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? ચેવડાની તૈયારી ચાલુ લાગે છે. હા, આજે ચેવડો બનાવવાનો છે. કેમ? આજે બહાર દેશમાં જવાના છે એટલા માટે એને માટે નાસ્તો બનાવવાનો છે. ઓકે, ખાલી ચેવડો જ બનાવવાનો, બીજું કાંઈ? ચેવડો, બીજો નાસ્તો લેવાનો, સેવ, ગાંઠિયા, કઢી. બીજો નાસ્તો આપણે જઈશું ને ત્યારે લેતા જઈશું. આપણે તો હજી વાર છે ને જવાની, એક અઠવાડિયે. જાજુ ક્યાં? હરખું કરી રહેશે ને ત્યાં આપણે પહોંચી જઈશું. હા, વ્યવસ્થિત થઈ જશે ને બહાર. અને તારો ઠીક છે, તૈયાર રેડી થઈ ગયો છે. અને જો બાના માટે જો થેલા તૈયાર થઈ ગયા છે અહીંયા. અને બીજા કપડાને ને કપડા થેલા ઉપર પડ્યા છે. એ થઈ ગયા છે કે બાકી છે? બપોરના નીચે આવી જશે. ઓકે, તૈયારી બસમાં જવાના. બાય બાય. આપણે મૂકવા જવું. ઓકે, કાંઈ નહીં, સારું ચાલો તો હવે. તું નાનો હતો ને, હા, તું નાનો હતો ને બસમાં બહુ ગમતું, બહુ. આખી રાત સૂતો જ નહીં, એમ બારીએ બેઠો જોયા જ કરે, જોયા. મને જગાડે પાછો. મને બહુ મજા આવતી. પાછો એવો હોર્ન વગાડે, ટીલુલુલ, ટીલુલુલ. એવો હોર્ન વગાડતો બહુ. મને બસ ગમતી, નાનો હતો ને ત્યારે તો હવે હવે ફોર વ્હીલ ગમે કે ને? હા, હવે ફોર વ્હીલ ગમે. પેલા બસ ગમતી, હવે ફોર વ્હીલ ગમે. એક વખત કેવું થયું ખબર? હા, એક વખત આપણે ગયા તા આબુ ફરવા, ત્યારે તું 3 વર્ષનો જ હતો. પછી આપણે બસ બાંધીને ગયા તા, તો ત્યાં છે ને તો આખી રાત ડ્રાઈવરની બાજુ બેઠો, આખી રાત, પૂરેપૂરી રાત ડ્રાઈવરની બાજુમાં. મને બીક લાગે, મને એમ થાય કે આ પડી જશે, કંઈક નીકળી જશે, આમ બ્રેક મારે તો આખો હલી જાય, તોય ડ્રાઈવરની બાજુમાં હું લઈ આવું તોય રોવા માંડે, ન્યા જાઉં ન્યા. એવું હતો બસ. પણ હરખ જ એટલો હતો, નાનો હતો તે. કાંઈ નહીં, સારું ચાલો તો હવે મળીએ પછી. તો ગાઈસ, બપોરના 1:15 વાગી ગયા છે અને જો જમવા માટે બેસી ગયા છે. વહેલા આજે બહુ ભૂખ લાગી હતી. વહેલું છે આમ તો જો હોવા. તારે વહેલું છે. મારે વહેલું. હા, શું બનાવ્યું જમવામાં? દેશી ચોળીનું શાક, ચોળાફળી. નવી બનાવી અત્યારે? હે? ચોળાફળી અત્યારે બનાવી સવારે? હા, મસ્ત પણ દેશમાં મોકલવાની હશે ને હારે થોડીક? નહીં, આપણે જાશું ત્યાં લેતા જઈશું. કેવું છે? છે ને ચોળાફળી, વાહ. દિવાળી આવી ગઈ. હવે બધા નાસ્તા બનશે ધીરે ધીરે. આમાં ગુંદાની કાસરી, વાહ, પછી સુરતી લાપસી. એટલે એવી જ છે. બધા ખાઈ ગયા. દનૈયું છે, દનૈયું. દનૈયું, હા. પછી આ શિંગદાણા તળેલા, વાહ, આજ તો જાજુ બનાવ્યું છે તમે ખાવામાં. શીમડાનું શીરું. વાહ વાહ. આજની બહુ ભૂખ લાગી છે, બેસી જા. ઓકે, બાનું તૈયાર થઈ ગયું બધું? જો બધા ઢેલા તૈયાર થઈ ગયા. હજી અહીંયા તો 2 જ આવ્યા છે હજી તો. એની ઉપર બેટા 5 ઢેલા. 5? ઓકે. તાર મૂકવાના ને? મારે? હા, તે વાંધો ને, હું જઈશ. નારાયણભાઈને જવાનું. હું? નારાયણભાઈને જવાનું. હા, તો અમે બે જાઉં. ત્યાંથી જુવીભાઈ સસરા ગયા. ઓકે, ત્યાં જમવાનું છે એમ ને સાંજે? દર્શને આવે. હા, જશે જશે. કાંઈ નહીં, ચાલો ચાલો તો ગાઈસ જમી લઈએ મસ્ત મજાનું. તો ગાઈસ છે ને મારા બાનો બસનો ટાઈમ થઈ ગયો છે ગામડે જવા માટે, અને મમ્મી પણ જાય છે થેલા લઈને. આપણે જાવ છો, આવજો, બાય બાય. બાય બાય. ચાલો, બાન દાદા નીચે ગયા છે, મળી લઉં હું પણ. તો ગાઈસ છે ને જો સામાન ગોઠવી દીધો છે ગાડીમાં મસ્ત મજાનો. આપણને દેહમાં જવાનું મન થાય છે હો હવે. બા આવજો. હા, જય શ્રી. હા, અમે વહેલા આવશું તમ તારે. હા, ઓકે, હું ફોન કરશું તમને. હા હા, વાંધો નહીં, એ તો ફોન કરશું, અમે આવશું ને તઈ. ઓકે. હા હા હા, હાલો ચાલો તો ગાડી હવે જાય છે. લાડુ, તારે જવું દેશમાં? જો બા જાય છે તારે જવું હોય તો કહી દે ટાટા. લઈ જવાને, એટલે લઈ જવાને આવે તો. હા, લે બેડો જ કરી. આવજો દાદા. જવા દો.
એક ગઈ લાડુ. તો ગાઈસ ફાઇનલી છે ને સાંજ થઈ ગઈ છે અને 8:30 વાગી ગયા છે અને આ તમને ઘડિયાળ અલગ લાગતી હશે આજે. અભી જય યોગેશ્વર. જય યોગેશ્વર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વાહ, શું બનાવ્યું છે આજે? આજે બનાવ્યું છે પાવભાજી, પુલાવ, ભાખરી અને બીજું હું સલાડ. બીજું કઈ ભૂલાય? અને અહીંયા બધા જોવો મૂવી કાકા પાપડ હવે એટલે શેકી નાખો. કાકાના ફેવરિટ પાવ છે આજે. કાકાને પાવ પાવ. ભાવે. ચિંતન આપણા ઘરે પાવભાજી બનતી હતી પણ બની ગઈ અહીંયા. એવું કેવું છે જો? એવું થયું ખબર આજે મેં ફોન કર્યો એકાશા પૂછું હું ખાવું છે કે પાવભાજી. તો મેં ફોન કર્યો, મેં કીધું હોત તમે બે જ વધો. તમે જોઈલભાઈ જનકભાઈ ઓફિસે હતી એને જ મારે અહીંયા કહેવાનું હોય. મેં ગૌતમ બે વધો એટલે સીધું કાકીને પેલા ફોન કર્યો. મેં કીધું હું કરો છો? એ કે જો ભાજી બનાવ હાલો છો. મેં કીધું હું ભાજી મેં કીધું અહીંયા બનાવ એટલે ફોન કર્યો તમે અહીંયા ખાવા આવો. તો મારે રીંગણ ફ્લાવર ને એવું બધું લેવા જાવ કાંઈ ક્યાંય પડ્યું શું નહીં કરી દીધું. એ હવે તમે ગ્રેવ કરી નાખી અને શાકભાજી લઈને આવ્યા પછી ભાજી બનાવી. વાહ, ભાજીનો પ્રોગ્રામ છે એમ. એટલે સેમ બનવાનું હતું આજે. સેમ ડે. એકાંશને ઘડીક મનાવ્યો કે કાલ બનાવી દે બાએ પણ નો અમે કાકાને કાકી કંઈક બહાર લઈને તો જાવું જ આજ છે. રવિવાર બપોરે કીધું આ જુહિલ ને અમિત જનક ને અમિત ત્યાં જવાના હતા બાંદાદર મૂકીને કે તમે આ વયે જજો આટો મારો કે આપણે બે આવીશું તો આપણે બે કે ઢોસા ખાઈ લેવા. ભાજી તો આવી પણ પેપરની જગ્યાએ પાવ આવ્યો. પાવ. હસીતાથી કાકાને ફોન આવ્યો તો હો. કેદી? એ કહેતા ભૂલી ગઈ આપણે ઢોસા ખાવા ગયા ને ત્યારે ઈ કે અમે ઈ કે તમારા સેલ્સમેન કે ઓલા કેવાવી કે સેલ્સમેન કે અમે રવિવારે આવી. સ્ટાફમાં કહેવાય. સ્ટાફમાં કેવાવી કે અમને કેમ તમ નો લઈ તમે કે ગયા? બીજા ખાવા એ તેથી મને હવાર મમ્મી કહેતા હતા ઈ કે મને ઈ કે મારે ભાભીને ફોન કરવો છે. કરજો. તો આયકો મને તો આયકો ને તેથી તમારે પણ કેટલી લે લકડ હતી. હા. એક વાર ઘર સાફ કરવા કાઢ્યું, એક વાર ઓલું રીલ્સ શૂટિંગ ઉતારવા જાવું, હજી એક કોઈ વાર અમે ન્યા એટલા જાવું. ગયા હતા ને હા. સ્ટાફમાંથી 5 થી 6 જણા નહોતા આવ્યા. હા, હજી નહોતા આવ્યા. ઈ લોકોને એડજસ્ટ નહોતું થતું. આપણે કાકા દિવાળી પહેલા છે ને તમને પંચા લઈ જાઓ. ઈ નહોતા આવ્યા. ઈ તો સ્વામિનારાયણ છે કે બહારનું ખાતા નથી. હા. બીજા બેન છે ઈ વૈષ્ણવ છે અમારી જ્યાંથી. ઈ બહારનું ખાતા નથી. આમ બે જો, બે જણા એમ નથી અહીંથી ખાતા. જવાનું દિવાળી થી સાંજે જઈ આવશો એટલે પછી ત્યાં સાંભળે નહીં ના પડે. ક્યાં? ઢોસા ખાઈ લેવા છે એમ. વિંજા છે એવા બોલે. આવ. ખાવાનું. હું લઈ દીધું જુલ કાકાએ? હું લઈ દીધું તે? બતાય તો. બતાય તો કરી. ઈડી બોમ્બ ને પછી હું? બીજું હું લઈ દીધું? વડીલો હારે રે. છોકરા વડીલો હારે રે. ચાલો, પોકેમોન ના લઈ દીધું. વાહ રે વાહ. અને જો આ બનાવી દીધું જોઈ કાકા મસ્ત મજા મજા. દેડ. હા, કાંઈ વાંધો નહીં. એ જોઈ લે કે તો મમ્મી ઘરે હજી દાતરમાં લે ન તોડતું ઉડે જ છે. કેવો લાગવો પડે. બડે બડે આવડતું નથી તો આ ડેડ તો કેટલો. ઈ કે છે ઈ દાદર ઠેકડા મારશે મસ્ત. ઈ કે દાદર છે ને તે મમ્મીને મળ્યો બોલવા કે ભાઈ આ બનાવ્યું તો ના બનાવ્યું તો ના ખાધું તો શું ખાધું હા. અમારા ઘરે. શું ખાધું તું બપોરે? ઈ કે પાછું કે ખબર ઈ કે તમે રંજનભાઈ કે ફોન કર્યો તો ને ત્યારે ઈ કે હું જમતો જ તો ઈ કે હું બધું સાંભળતો. એના કાન બધે હોય. હા. પછી મને યાદ આવી ગયું મેં ઘર મહેમાન આવે છે તો રસ કાઢું એમ વિડિયો તો કીધું ઈ કહેતો હતો ઈ કે રંજનભાઈ રસ ને રોટલી મમ્મી બે રોટલી ખાઈને તને મજા આવી ગઈ છે ને રસ છે તે. હા. ઈ કે હા હું હતું જમવાનું કહો તમે ઈ કે બધું કહેતો હતો. મજા આવી ગઈ ને તારે આવું જ બીજી વાર પાછું જમવા રોકાવા. હવે કપડાં લઈને આવજે એકવાર. હો આવીને એને ખાલી બપોરે ખાવા. હવે આ બીડી બોમ્બ પછી જાય ને પછી આવે. ઓકે. 30 નું તો થઈ ગયું છે શીતલ વાળું. ઉભા રહો. 30 થી કન્ફર્મ કરતા જાવ હાલો. રીતને દી આપણે બપોરે ખાઈને શીતલ આ નીકળવાનું 30 છે. કરે ડબલ કાપે છે ને તો દબ થાય હો તમે તારીખ તારીખ ઉપર હાલું તું ભાઈ એન્ટોની છે મંગળ બુધ હા. બીજના દિવસે શુક્રવાર અને 24 તારીખ આવે. જો. કમ્પ્લીટ જ છે જો અહીંયા. ગાઈસ મસ્ત થાય છે. રમેશ વેવાઈ ગયા 36 ને દિવસે સાચી વાત છે. કહી દે હું કહી દે નહીં એનો તો આવો આપણા જેવો શિડ્યુલ ન હોય ગામમાં ને ગામમાં આપણા જેવું ટાઈટ શિડ્યુલ લગભગ કોઈ ન હોય બધા દેહમાં જાય ને ત્યારે ગામમાં ને ગામમાં હોય. ભાઈ ઘરે કામ કર્યા કરે ને ભાઈઓ સોરે સોળા અમાર બાસુવાળા ઈ જ કહેતા હતા એટલે સંગુ યાસીન કીધું ને ઈ કે આઈને મારા ભાભીને કહી દીધું શું બધું તૈયાર રાખશે આપણે બધું જવાનું છે એમ
ખામે ઈ કે બેના એ કે હાલ એમ નથી બોલ્યું કે અમે તો ગેમ જ ને પણ બીજું કાપા વાળવાના છે કે તમારે બધા રખડવાના છે કે અમારે બીજું કાપા વાળવાના કપાસ વીણવાનો છે એમ છે જો ગાઈસ મસ્ત દેશમાં જવાનું પ્લાનિંગ ચાલુ છે હજી અડધું બન્યું છે કેટલું હવે બન આ બધી જગ્યાએ હોળ ધરાને ફેરવવાના છે બધું આ પડે છે ભાઈ. બે ઘટે ને તોય મેળ આવે નથી. આપણે તો આમ હારે રેવી ને આમ મજા આવે ને એટલે આપણે બધું આયોજન કરીએ. બધા એકલા એકલા હોય ઈ કે સુરતે રખડતા નહીં કે ગામડે આવે તોય રખડે જ છે શુક્રવારે સવારે ટાઈમ રહે તો મંદિર આયા ડુંગરે કે જઈ આવશું શીતલે જવાનું હોય તે દી અને વળતે દિવસે સકુંડલા વહી જાઓ. કુંડલા જવું તો કુંડલા ને પછી નો સેટિંગ આવે તો રિટર્ન માં કુંડલા લેવા 2 વાગે પછી બરાબર રવિવારે કુંડલા લેવાનું લેવાય સવારે તો. આમ આઈસ્ક્રીમ ખાઈને પાછળથી જમવાનું તો કાંકસ જ છે હું એમ ને કહું છું. પાછા ગયા. આમ જો બપોરે જમવાનું કુંડલાથી તમે હોય ત્રાકે છે હવે 8 વાગે નીકળી જાય ને આશ્રમે હા. જમશું ક્યાં આશ્રમે બપોરે ત્યાં કુંડલા હોટલમાં જમી લ્યો. હા. જમી લેજો. હોટલ પટેલી ભાજી ઢોસા બધું મળે હાલો એમ કરે હવે બાનો વહીવટ રહે ઈ તેડી જાય ઓલા પણ કુંડલા રેખાબેન ને કહી દો રસોઈ બનાવી નાખશે ખાધું દૂધ રોટલા એ દીકરા છે ખેતર ગયા છે ભાઈ નથી જાતી ખેતર હું કહી દે ઈ હું કહી દે ઈ તમને ઉપાડી દે કાંઈ ના, હાલો. ઈ જમવાનું થઈ જાય પણ એ આયોજનમાં તો place હાલો, છે. ready. તો પછી એટલે ઈ 8 હું કહું કુંડલા બંધ વાડી હારી પડે એમ છે માસી ગાડીએ જવાય ને આપણે. તો ઈ નિયમ કરે તે વાડીએ જવાય. બેનવાડી કેટલી આશ્રમ મસ્ત બે આપણે કલાક યાદ મહિના. આશી માળી જવાનું જ છે કેટલી મસ્ત વાડી છે ને. બહુ ત્યાં સારી. જવાય આપણે. બહુ મોટી છે કેટલી મોટી છે હતા એટલે આપણે એક વાર તો કેમ હાલવાનું ખબર જીરાથી સિમરનથી એમ માલે બધું તો કેમ કેમ થાય. ભલે સિમરણ વાડી લઈ લેવી આશ્રમે આપણે એમની ક્યાં માસી વાળી લેવાય વાત કરો. રેખા માસી તમારા હાડુભાઈ. ઓય બાપ ઈ આ ઓલી ને આ બધું શાકભાજી બધી જ જાતની. હા. ફૂલ ને કોબી કેટલું છે ક્યાં હજી બધું આવે છે. બધું. ઓછું કરીને એમ કહેતા હતા ને હમણાં ભેગા થઈ જ્યારે હવે ને ખાવા તેમ કીધું હતું. પણ ઓલું કેરી પડી ગઈ હતી ને ચીકુ ઝાડવાનું મજા આવે. આંબા પડી ગયા વાડી એટલી લેવાય ને. બેનવાડી કેટલી મસ્ત છે. એ જેટલી મસ્ત હતી ને આપણે આવડા કાકા કરીને ભેગા ન થઈ જાય કહેતા થઈ કે હવે નથી કેવું કઈ કરતા કે એમાં મહેનત બહુ થાતી એમ. જો તમારે વાડી લેવી ને તો 8 વાગે કરાકે છોડવું પડે તો તમે આશ્રમ પોગો ને ત્યાં 1.5 કલાકનો તો પછી વાડીએ જ જવું છે મેં બેન ન્યા લઈ જાય તો ન્યા પછી- રોટલા બનાવી રાખ પછી સીધા વાડી ઈ મજા આવે ને વાડીએ બહુ સારું રેડી બતાવે. હાલો તો ગાઈસ ફાઇનલી છે ને પ્લાનિંગ થઈ ગયું છે બધું અને જો અત્યારે 11:30 વાગી ગયા છે અને ઘરે પહોંચી ગયા છે નવા કપડાં આવી ગયા છે સિવાય જ આવી ગયું. સિવાયને આવી ગયા ઓકે જો વાહ મસ્ત જોડી થયો વિલન થાય. સરકાસ લાઇટ ડાર્ક નો છે ને કોમ્બિનેશન ભાઈ ની હો હા સસરા ઘરે થાય ઓકે બધાને આપણે પહેરવાના છે અમે પહેરશું જ્યારે તમે પહેરશો ટેલર આ મસ્ત છે. કપડા હારા છે ક્યાંથી લીધા એ? કપડા એ કે હારા છે ક્યાંથી લીધા બધી અલગ અલગ કલરની જોડી હમ એક આ શર્ટ ઉપર એક જીન્સ લાવવાનું છે કોટન જીન્સ ચાલો તો આપણે જશું ઉપર કેમ બાની રૂમ બતાવી દો ચાલો તો બતાવી દઈએ અને બા દાદા તો છે ને અત્યારે બસમાં બેસી ગયા છે અને એ મસ્ત જો અડધી રાત થઈ ગઈ છે તે ચાલો તો ઉપર જઈએ તો ગાઈસ જો બાની રૂમ મસ્ત ચકાજામ થઈ ગઈ છે વાહ તો ઉપર ગઈ પડદો કાઢી દઉં તો ભલે ને જો પડદો એમ તો કાઢી દે તો મશીનમાં નાખી દો આપણે ધોઈ એમ છે સારું ચાલો તો મળીએ હવે નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ